રેન્જ રોવર વાળો કે હું કેમ કાંઈ કરી ન શકું, તો કે આ ગાડી બંધ પડી ગઈ, તમે કારીગર તો નથી, કાં રિપેર થઈ જાય, તમે આમાં શું કરી શકો? રેન્જ રોવર વાળો કે હું બધું કરી શકું. કે શું? તો કે આ રેન્જ રોવરની પાછળ ગાડી બાંધી દે નેનો, હામું શેર રહ્યું ત્યાં સુધી તને લેતો જાઉં, ગેરેજમાં રિપેર કરાવી દઉં, પછી તું વયો જાય છે. તો નેનો વાળો કે તમારે રેન્જ રોવર 260-70 હાલે અને આ નેનો ગાડી આની 40ની સ્પીડ હોય, તમારી ગાડીની પાછળ આને બાંધી તો મેળ ન પડે. અરે કે હું 40 નહીં 38-39 જ હલાવીશ, અને કદાચ તને એમ લાગે કે ભાઈ થોડીક વધારે હાલે છે તો મને ડીમ ફૂલ મારજે, એટલે હું કંટ્રોલ કરી લઈશ. એટલે નેનોને રેન્જ રોવર પાછળ બાંધી, એટલે નેનો વાળો નેનોમાં બેઠો, રેન્જ રોવર વાળો રેન્જ રોવરમાં બેઠો, ગાડી કરી હાલતી. તે એ 1/2 કિલોમીટર ગયા છે, એમાં મર્સિડીઝવાળાએ રેન્જ રોવરની સાઈડ કાપી અને મગજ ગયો. આ દુનિયામાં જેટલા વાંચા પડે છે એ સાઈડ કાપવામાંથી પડે. હા, કોઈ સમાજમાં સાઈડ કાપી જાય, કોઈ ધંધા બિઝનેસમાં સાઈડ કાપી જાય, કોઈ માફામાં સાઈડ કાપી જાય, જેટલા વાંચા આ દેશમાં દુનિયામાં પડે છે એ બધાય સાઈડ કાપવામાંથી પડે છે. હા, એટલે એનો મગજ તપી ગયો કે એને મર્સિડીઝ છે તો આ હું ભાર ખટારો છે, ટ્રક છે, આને લીવર માર્યું. હવે એ ક્રોધના આવેશમાં પાછળ નેનો બાંધી છે એ એના મગજમાંથી નીકળી ગયું, અને રેન્જ રોવર છે એ 180-90 ગધેડાના પૂછડે ડબ્બો ટીંગાય એમ નેનો ટીંગાતી જાય, ધરણાટી મારી જાય. એ નેનો વાળો બિચારો ડીમ ફૂલ મારે, પણ ક્રોધના આવેશમાં આ ઓલાની રેન્જ રોવર વાળાની નજર તો મર્સિડીઝ માથે જ કે હમણાં એની સાઈડ કાપી નાખું. સિટીમાં ગાડી ગરી ગઈ, બમ્પ ટપાડી ગઈ. તો ટ્રાફિક પોલીસ વાળાએ ટ્રાફિક મેનેજર સાહેબ હતા એને સાહેબને ફોન કર્યો. એ કે તમે આગળ નાકાબંધી કરો. કેમ? એ કે રેન્જ રોવર વાળો 180-90 જાય છે. તો સાહેબ કે ભાઈ હવે એ તો 260-70 સુધી હાલે. તો કે હાંપડો તો ખરા, રેન્જ રોવર વાળો 180-90 જાય છે તોય પાછળથી નેનો વાળો એની સાઈડ કાપવાની કોશિશ કરે.